પ્રકરણ 26 ઓરતા. લગ્ન પછીના 3જા વર્ષમાં ખૂબ અંધારા અજવાળા આવ્યા. વર્ષ નબળું ગયું. ગાય અને ઘોડી માટે નિરણ થઈ રહી. ઓરડી અંદર જે એક નાની પટારી હતી એમાં મૂકેલી દાબડીમાં રૂપિયા ન વધ્યા. ખોડા અને સાકરને અચાનક માંદગી આવી ગઈ. અમુક મહિના અનજળ ખૂટ્યા. મજૂરી ન મળી. ભૂખ્યા શરીરમાં ઊભા રહેવાની તાકાત પણ ખૂટી. પણ પ્રેમ ન ખૂટ્યો. એ પ્રેમ આગળ જીવતરની દરેક ઘટમાળ હારી ગઈ. સતત, હંમેશા, ગમે તેવા અંધકાર અંદર પણ અખંડ જ્યોતની જેમ તેમનો પ્રેમ સતત જીવ્યા કરે. એ પ્રેમને જોઈને આંખો ઠરે. રામબાઈ વીરજી મજબૂરી, ગરીબી અને અન્નની તાણ વચ્ચે પણ જીવતર મૂંગું મૂંગું જીવ્યા કરે. અન્ન ન હોય ત્યારે એક થાળીમાં એક રોટલામાં બંને ખાઈ લે. રોટલાનો છેલ્લો ટુકડો વધે ત્યારે એકબીજાને કહ્યા કરે, તમ ખાઈ લ્યો ને, મને ભૂખ નાથ. ક્યારેક 2-2 દિવસ ભૂખ્યા પેટમાંથી પણ ઓડકાર આવતા. ભૂખ સામે પ્રેમ જીતી જતો. અમુક રાત્રે રામબાઈને ઓરતા જન્મતા કે એ હું શું કહું છું, આ એકાદ વરમાં પાનીબેનના લગ્ન થઈ જાય તો સારું. ગામ આખું એને વાંઢી કહીને ખીજવેશ. આ ખોડાને ને સાકરને નિશાળે મોકલવા જ મારતો. આ ખોડાને મોટો થઈને મગજમાં ખોટ ન રહી જાય તો સારું. એ મારો ભાઈ કઈ ગાંડો નથ. રામબાઈની બાજુમાં સૂતેલો વીરજી પણ ઓરતા જોયા કરતો. હવે 2-5 વીઘા જમીન લેવી છે. આ મજૂરી કેટલા દાડા? એક બાળકય થાય એવા ઓરતા છે મારા. પ્રભુ, દીકરી આપજે. એક નવું મકાન કરવું છે. આ ઝૂંપડું કેદી હેઠું આવે એનું નક્કી નથી. ઓરતા જન્મ્યા. ઓરતા થોડું જીવ્યા. અમુક મુરઝાઈ ગયા. અમુક મરી ગયા. બંને રોજે સાંજે રોટલો ખાઈને ફળિયામાં ખાટલો નાખીને બેસે. એકબીજાના પગ દાબી આપે. વીરજી એક વાટકીમાં ઘી લઈને રામબાઈના પગના તળિયે પડેલા વાઢિયામાં ભરી આપે. બસ પછી ધીમેથી બંને દિવસના થાક ઉપર ઓરતાઓની શાલ ઓઢીને સૂઈ જાય.